સ્વાગત છે મારા નવા મિની બ્લોગમાં. અને ગાઈસ આજે લાઈવ વરસાદ ચાલુ છે ને આપણે ફોન ઉપર થોડું ઘણું સેફટી કરીને આપણે આજે બ્લોગ ચાલુ કર્યો છે ને ગાઈસ વરસાદ લાઈવમાં ચાલુ છે ગાઈસ ને ફોનની સેફટી માટે થોડું ઘણું ઉપાય કર્યો છે. અને ગાઈસ તમે જોઈ શકો છો આજે તો આપણી ગૌ માતા લાઈવ ચારો ખાય છે, જોઈ શકો છો. દર્શન કર્યા છે તો ધન્ય છે હો ભાઈ, આવા ચોક ચોકે જ ઘરમાં જોવા મળે. અને ગાઈસ આજે ખેડૂતનું રતન એટલે કે વરસાદ આવી ગયો છે. અને ગાઈસ આજે આપણે બાજરી વાઈ છે તો તમને હું બાજરી બતાવું. જોઈ શકો છો બાજરી ગાઈસ પહેરી છે અમારા પાડોશીને આજે ગાઈસ બાજરી પહેરી છે. અને ગાઈસ આજે તો શું વાત કરું તમને, વરસાદ લાઈવમાં પડી રહ્યો છે ગાઈસ. અને ગાઈસ આજે તો લાઈવમાં વરસાદ છે, તમે જોઈ શકતા હો. તમને થોડા ઘણા છોટાનો અનુભવ થતો હોય તો કોમેન્ટ કરજો ને તમારા બાજુ કેવો વરસાદ થાય છે એ પણ કોમેન્ટ કરજો ને હું તમને જમીન બતાવું. તમે એક તો પાછા માનો નહીં, જોઈ શકો છો જમીન ચોટા પડે છે પણ તમને ગાઈસ નહીં દેખાતા હોય. ગાઈસ દેખાણા હોય તો ખુશ થઈ જાઓ, કેમ કે વરસાદ એ ખેડૂત માટે ખૂબ જ અગત્યની વાત છે. અને ખેડૂતને વરસાદ આવે તો હૈયું હરખાઈ પડે છે. અને ગાઈસ આજનો મોસમ શું છે વાત છોડી દો, ઇઝ વેરી નાઇસ, એક નંબર મોસમ થાય છે ગાઈસ. હું તમને કોરે મોરે બતાવી ગાલું, જોઈ શકો છો ગાઈસ. અને વરસાદ લાવીમાં ચાલુ જ છે ગાઈસ, ચોટા પડે છે ધીમા ધીમા. અને મેં વિચાર્યું મૂકો થોડો ઘણો વરસાદ બંધ થાય તો આપણે થોડા ઘણા વિડીયો બનાવીએ, કેમ કે ગાઈસો માટે વિડીયો તો યાર મોકલવા પડે. વરસાદ આવે ને આપણે વિડીયો ના મૂકીએ તો પછી આપણી મૂર્ખાઈ કહેવાય છે. પણ લાઈવ ચાલુ છે, ફોન પલળે છે છતાં તમને વિડીયો બતાવો, એટલા માટે જેટલો મને એટલો આપણા ભાઈને સપોર્ટ કરજો. ને ગાઈસ તમને જોઈ શકો છો હજી તો ઝાડખા પણ ભીના છે ગાઈસ, એવું છે વ્યૂ. અને ગાઈસ ચોટા તો ચાલુ જ છે. અને ગાઈસ વરસાદમાં ફરવાની મજા આવતી છે તો તમે પણ મજા માણતા હશો. અને આપણી હિન્દુ ધર્મની ગૌ માતા એ પણ આજે મોજ મસ્તીથી ગૌચારો ખાય છે. અને ચારો ગૌ માતાને નોખ્યો છે ને આ તો વરસાદ આવ્યો એટલે એ પણ ખુશ છે ગાઈસ, એ પણ ગાઈસ ખુશ છે. આજે ગાઈસ મને મારવા આવે છે કે તમે બ્લોગ મને આખો દિવસ ના બતાવો, પણ આપણે તો આને બહુ માનીએ છીએ ગાઈસ. ખુશ છે યાર, છે ને ગાઈસ, ખુશ છે. અને બીજા આપણા ઢોરો છે જેમ કે શંકર ગાય છે, એમનું પણ અપમાન ના કરાય, કેમ કે એમના લીધે પણ અમારે રોજગારી ધંધો છે ગાઈસ. અને ખેડૂતો હોય એમને તો ખબર જ હોય કે પશુપાલન વગર કોઈ પણ ધંધો થતો નથી. આપણા ખેડૂતને ખેતી પણ કરવી પડે છે ને ધંધો પણ કરવો પડે છે. ને ગાઈસ આપણી ગાય ઊભી છે બધી ગાઈસ, અડધી તો આપણા તબેલામાં છે. મેં આગલા વ્લોગમાં કીધું હતું કે સારી કમેન્ટ આવશે તો કરશું વ્લોગ, આખો વિડીયો બતાવશું, પણ હજી કોઈ કમેન્ટ દેખાણી નથી. તો હવે જેટલું બને એટલી કોમેન્ટ કરજો જેનાથી મારો તબલો તમને જોવા મળે. અને ગાઈસ જોઈ શકો છો ગાય વરસાદની ગાઈસ, તમને શું કહું યાર, બ્લોગમાં કોઈ મને હુજતું નથી, માઇન્ડમાં આવતું નથી, કેમ કે આટલો વરસાદ છે ને પછી મોસમમાં બહાર નીકળીએ તે એ તો વાત જ અલગ હોય. ને ગાઈસ ફોન પલળે છે છતાં પણ બ્લોગ બતાવું છું ને. અને ગાઈસ તમને ના મનાતું હોય તો આના ઉપર છોટા પડશે, જોઈ શકો છો. તો ગાઈસ તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક સપોર્ટ કરજો, આપના ભાઈને જેટલો બને એટલો સપોર્ટ કરજો. તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ, તો બાય બાય.